નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 2025 અંતર્ગત હેરિટેજ રનમાં વડોદરાવાસીઓ મન મૂકીને દોડી રહ્યા છે। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, નવલખી ગ્રાઉન્ડ છે, ત્યાંથી તમામ જે દોડવીરો છે તે બહાર આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં તમામ જે નાના બાળકો સહિત તમામ જે વૃદ્ધ અને તમામ જે સંસ્થા હોય, સ્કૂલના બાળકો હોય, તમામ લોકો મન મૂકીને દોડી રહ્યા છે। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 2025નું આયોજન જે રીતે કરવામાં આવ્યું છે, સતત સફળતાપૂર્વક 12મા વર્ષે આ આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં। અને અત્યારે વહેલી સવારથી જ અલગ અલગ કેટેગરીમાં દોડ શરૂ થઈ ચૂકી હતી અને અત્યારે જે આ હેરિટેજ રનની દોડ શરૂ થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આને ફ્લેગ ઓફ કરાવ્યું છે અને તમામ જે દોડવીરો છે તે અહીંયા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। વડોદરામાં સતત 12મા વર્ષે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ હેરિટેજ કેટેગરી છે અને તેમાં મોટી સંખ્યામાં રનરોએ ભાગ લીધો છે। 1 લાખ ઉપરાંત દોડવીરો આ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આપ જોઈ શકો છો કે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ હેરિટેજ રનને ફ્લેગ ઓફ કરાવ્યા બાદ તમામ જે દોડવીરો છે નવલખી ગ્રાઉન્ડમાંથી બહાર આવી રહ્યા છે। 5 કિલોમીટરનો આ રૂટ છે અને તેમાં મોટી સંખ્યામાં સૌ વડોદરાવાસીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને દોડી રહ્યા છે। જે રીતે અલગ અલગ કેટેગરી પ્રમાણે વહેલી સવારથી 4:30 વાગ્યાથી દોડની શરૂઆત થઈ ચૂકી હતી, આ મેરેથોનની શરૂઆત થઈ ચૂકી હતી અને આ જે છેલ્લી કેટેગરી છે જે હેરિટેજ રનની છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયું છે અને મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો છે। ત્યારે તમામ લોકો હવે આ રન શરૂ થઈ છે ત્યારે તમામ નવલખી ગ્રાઉન્ડથી બહાર આવી રહ્યા છે। એક ઉત્સાહ પૂરું પાડતું આ મેરેથોન અને તેમાં આ હેરિટેજ કેટેગરીમાં તમામ લોકો ભાગ લેતા હોય છે, અલગ અલગ સંસ્થાઓ પણ ભાગ લેતી હોય છે। ત્યારે અલગ અલગ સંસ્થાઓ પણ હવે આ બહાર આવી રહી છે મેદાનથી, આપ જોઈ શકો છો। તમામમાં અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કેમ કે સવારથી જ અહીંયા વડોદરાવાસીઓ નવલખી ગ્રાઉન્ડ પર પહોંચવાનું શરૂ થઈ ચૂક્યા હતા। તમામ જે દોડવીરો છે તે અહીંયા પહોંચવાના શરૂ થઈ ચૂક્યા હતા। ત્યારે જે અલગ અલગ સંસ્થાઓ માધ્યમથી આ દોડમાં ભાગ લઈ રહ્યા છે, નાના બાળકો સહિત અલગ અલગ વેશભૂષા પણ ધારણ કરીને અહીંયા આ હેરિટેજ વોકમાં ભાગ લઈ રહ્યા છે। આજે વડોદરાવાસીઓ સાથે સાથે બહારથી આવેલા જે તમામ જે રનર્સ છે તે વડોદરાની આ જે મેરેથોન છે તે સફળતાપૂર્વક છેલ્લા 12 વર્ષથી આયોજન કરવામાં આવ્યું છે અને તે જ દર્શાવી રહ્યા છે વડોદરાવાસીઓ માં જે મેરેથોનને લઈને જે ઉત્સાહ છે તે કાયમ રહ્યો છે। આ વર્ષે પણ મોટી સંખ્યામાં તમામ જે દોડવીરો છે તેઓએ ભાગ લીધો છે અને અતિ ઉત્સાહ સાથે વહેલી સવારથી જ જે 4:30 વાગે પહેલી દોડ શરૂ થઈ તે પહેલાંથી જ તમામ જે દોડવીરો છે તે નવલખી ગ્રાઉન્ડ તરફ આવવાના શરૂ થઈ ચૂક્યા હતા અને
જ્યારે 4:30 વાગ્યાથી પહેલી કેટેગરી શરૂ થઈ, ત્યારબાદ અલગ અલગ કેટેગરી બાદ અત્યારે આ હેરિટેજ રન શરૂ થઈ છે અને તેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે. તેમણે ફ્લેગ ઓફ કરાવ્યું છે આ રનને અને વડોદરાવાસીઓ પણ ખૂબ જ મન મૂકીને આમાં ભાગ લીધો છે અને એક ફિટનેસનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. તમામ લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે તમામ લોકોએ આમાં ભાગ લેવો જોઈએ, પોતાનું હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ અને તે જ પ્રમાણે તમામ નાના ભૂલકાઓ હોય, સ્કૂલના બાળકો હોય, આ તમામ લોકો આ ભાગ લઈને એક પ્રેરણાદાયી પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વડોદરામાં જે રીતે આ આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે સંખ્યામાં વધારો થતો હોય છે રનરોનો. અત્યારે આપ જોઈ શકો છો કે આ સૌથી મોટી રન છે, હેરિટેજ રન, અને તેમાં 1 લાખ ઉપરાંત રજીસ્ટ્રેશન થયેલું છે. એ જ બતાવી આપે છે કે ફિટનેસ પ્રત્યે લોકોનો ઉત્સાહ ઘણો છે. વહેલી સવારથી જ અહીંયા આવી અને આ રીતે મેરેથોનમાં ભાગ લેવો તે જ દર્શાવે છે કે ફિટનેસ પ્રત્યે લોકો કેટલા જાગૃત છે. અને ખાસ કરીને વડોદરાની વાત કરીએ તો વડોદરાનું ગૌરવ વધારવા માટે પણ કેટલા ઉત્સુક છે લોકો, તે પણ આ દ્રશ્યો પરથી સાર્થક થાય છે. કેમ કે આટલી મોટી સંખ્યામાં આટલું વહેલું જોડાવું તે જ વડોદરાવાસીઓનો ઉત્સાહ બતાવે છે. સૌ કોઈ મેરેથોનમાં જોડાયા છે અને ઉત્સાહ સાથે જ્યારે મેરેથોનમાં ભાગ લીધો છે ત્યારે સૌ વડોદરાવાસીઓએ આજે ફિટનેસનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.
ચાલો
દર્શક મિત્રો, જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરા શહેરના છે. વડોદરા શહેરમાં વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 2025નું આયોજન કરવામાં આવ્યું. આજે સમગ્ર વડોદરાવાસીઓ ખૂબ જ મન મૂકીને દોડી રહ્યા છે. વડોદરા શહેરના રાજમાર્ગો પર નવલખી મેદાન ખાતેથી અત્યારે આજે હેરિટેજ રન શરૂ થઈ છે અને તેમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ મન મૂકીને દોડી રહ્યા છે. અલગ અલગ કેટેગરીમાં તમામ જે દોડવીરો છે તેઓએ ભાગ લીધો અને અતિ ઉત્સાહ સાથે અત્યારે દોડવીરો વડોદરા શહેરના રાજમાર્ગો પર દોડી રહ્યા છે. કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.